આપણે તો જીવામૃત, બીજામૃત, ધન જીવામૃત, અચ્છાદન, 10 પેણી હરક આ તો બધું આપણે આવડવું જોઈએ. આપણે આ પૂરેપૂરી તૈયારી છે તો આપણે બીજાને આપણે કંઈ કહી શકીશું. આપણે ઘણું બધું તૈયાર કરવાના છે બધાએ, અને બધાને પ્રાકૃતિક ખેતી કરી અને સારું અનાજ આપણે કરવાનું છે. આપણા ઉપર આધાર છે બધો, એટલે આપણે પૂરેપૂરી તૈયારી કરવી જોઈએ. પહેલા આપણે જીવામૃત બનાવવાનું આપણે કેવી રીતે બનાવવું. પહેલા આપણે એક 200 લીટરનું ડ્રમ લેવાનું અને 180 લીટર પાણી ભરી દેવાનું. પછી એમાં 10 લીટર ગૌમૂત્ર લેવાનું અને 10 કિલો ગાયનું, દેશી ગાયનું છોડનો રગડો કરી નાખવાનો. પછી દેશી 1 કિલો ગોળ લેવાનો, એ પણ ગાય નોખી દેવાનો. પછી 1 કિલો ચણાનો આટો લેવાનો, એ પણ રગડો કરી નાખવાનો. એમાં કોંકણ ના રહેવા જોઈએ, બરાબર હલાઈ નોખી દેવાનો. પછી 500 ગ્રામ માટી લેવાની જડાપારાની, અને એ પણ એ અંદર નોખી દેવાની. પછી એને હલાઈ દેવાનું, સોલે નાખવાનું, એક દંડો રાખવાનો એની અંદર, અને એક આપણે જે કંતર આવે ને તે દેશી સણનું એ ઢોકી દેવાનું સોલે. તો અત્યારે હાલ 6 થી 7 દિવસમાં એ તૈયાર થઈ જશે. દરરોજ સવારે ફોજે 5 લીટર ઘડિયાળની પટામાં પર હલાવવાનું. 6 થી 7 દિવસમાં તૈયાર થઈ જશે. પછી આપણે એનો ઉપયોગ કરવાનો. હવે બીજામૃતનો પટ આવવા માટે 100 કિલો બિયારણ હોય ને તો આપણે 5 લીટર ગાયનું, દેશી ગાયનું ગૌમૂત્ર જોઈએ, અને 5 કિલો એનું ગોબર જોઈએ, અને 50 ગ્રામ એમાં ચૂનો નાખવો પડે, અને 50 ગ્રામ જીરાપારાની માટી લેવાની, અને 6 થી 7 લીટર આપણું પાણી રેડી દેવાનું. એ 24 કલાક પડ્યું જાય ને એના પછી પટ આપી શકાય. એટલે આપણે 24 કલાક ભરાઈને પડી દેવાનું. પછી એને પટાવવાનો. પટ બરાબર આપી અને એને સોયલે સૂકવી દેવાનું. તમે બાજરી હોય, રજકા બાજરી હોય, જુવાર હોય, મકાઈ કોઈ પણ નહીં, પણ એનો ઉગાવ સારો મળે છે. અત્યારે 2 બાજરી વાવી છે, પટાની બાજરી વાવી છે, મસ્ત ઉગી છે તરત. ઉગાવ સારો મળે છે, રોગ નહીં લાગે. એટલે આ તો ફરજિયાત કરવું જોઈએ. આપણે બીજ સંસ્કાર આપવાના છે. આપણે જો એમાં જો સંસ્કાર સારા છે ને એમાં બીજ આપણે એનો સંસ્કાર આપવાના છે, બીજ સંસ્કાર. તો એ ધોરણપણે આપણે ખાવા બધા લાયક સંસ્કાર આપણે આપણામાં સંસ્કાર આપશે. આપણે જે ખોરાક આવી છે એમાં, એટલે આ ખાસ અવશ્ય કરવાનું. અમે અમારા ગામમાં લગભગ 15-20 જણાને પટાલાઈ વાવેતર કરાવ્યું છે. મેં પોતે જ બનાવી આપ્યું છે, અને આપણે વાવેતર કરાવ્યું છે, અને બાજરી સારી ઉગી છે. એટલે આ આપણે ખાસ કરવાનું છે કાર્ય. પછી ધન જીવામૃત આપણે સૂકા ધન જીવામૃત બનાવવું હોય ને તો અમે શું કરીએ છીએ, આપણે ઉકળો હોય ને ઓઇલ ખાતર નીચે પડતું હોય છે, એને આપણે અઠવાડિયા 10-15 દાડા પહેલા અમે તૈયારી કરીએ છીએ. એને પડતું હોય ને નેચરલી સાઈડમાં પોવાતું હોય છે, એટલે એની અંદર તમારે છે ને એને ઝીણું ભાગી સૂકવી નાખવાનું. એટલે થોડું કાર્ય કરતો 10-15 દિવસમાં આપણે તૈયાર 200 કિલો તૈયાર થઈ જશે. આપણે વીઘામાં 200 કિલો આવે, અને અગાઉની તૈયારી હોવી જોઈએ. તો આપણે કરી શકીએ કે આપણે કોઈ થઈ નહીં શકે. એટલે થોડું તમે તૈયાર કરો તો 10-15 દિવસમાં એ તૈયાર થઈ જાય. પછી એને અઠવાડિયા પહેલા જીવામૃત બનાવવું પડે. આપણે જેટલું જોઈએ એટલું બનાવેલું ના હોય તો જોઈએ એટલું 20 લીટર જીવામૃત બનાવીને તૈયાર રાખવું પડે. તો આપણે આ કાર્ય થઈ શકે, પણ આપણે કરી ન શકીએ. પછી એને આપણે બરાબર ભાગી સૂકવી અને એને પેટ બનાવી નાખવાના સોયલે. પછી એને હોળ પાડી દેવાના થોડા એમાં જીવામૃત જવા દેવાનું. પછી 2-3 દિવસ એને પડી રહેવા દેવાનું. પછી કોપી અને ભૂકો જે કોગડા હોય ભાગીને આપણે અંતિમ છેડમાં પૂછી શકાય છે, અને આપણે એને આ ડીએપી તરીકે ઉપયોગ કરી શકાય છે. પછી આચ્છાદન કરવાથી ઘણા ફાયદા છે. આચ્છાદન કરવું બધું સારું છે, પણ આપણે અમુક વધારે તો નહીં, પણ શાકભાજીમાં કરી શકીએ ને. આપણે કોઈ રાયડાનું પૂછવું હોય, કોઈ વેસ્ટેજ કચરો હોય, એનું આપણે આચ્છાદન કરી શકાય છે. અને આચ્છાદન કરવાથી એમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. એની અંદર સૂક્ષ્મ તત્વોનો પણ વધારો થશે. એટલે 10 પેણી અર્ક બનાવવા માટે આપણે 10 વરસ પહેલા પાન લેવાના. આકડો છે, લીમડો છે, એરંડાના પાન છે, પછી પપૈયાના પાન છે, પછી સીતાફળના પાન છે, અને સરગવાના પાન છે. આ બધાએ બનાવી બધાએ ટુકડા કરી અને ડ્રમમાં નાખવાના. એમાં પણ
ગૌમૂત્ર રહેવાનું અને પડી રહેવાનું 40-50 દિવસ પડી રહે ને તો ખૂબ ઉપયોગી કામ કરશે. આ બધા જે 5 આયામોથી જો આપણે ખેતી કરીશું ને તો કોઈ બહારથી ઇનપુટ લેવા નહીં જવું પડે, પણ એ પહેલી તૈયારી આપણી હોવી જોઈએ તો આપણે ખેતી કરી શકીએ. બાકી જ્યારે જરૂર હોય ત્યારે ગોચર મેળાશે ને એટલે પૂર્વ તૈયારી હોવી જોઈએ. આપણે ગાય બતાશે તો સવારે વહેલા ધોવા જઈએ ને તો આપણે 4 થી 5 લીટર આપણે ગૌમૂત્ર આપશે, એટલે આ પણ પહેલી તૈયારી હોય તો આપણે ખેતી કરી શકીએ. જય ગૌ માતા.